આઈએ ભગવાને હાથ આપ્યા છે ને અને અત્યારે આપણો આ છેલ્લો સમય અને સાંજે પ્લીઝ કોઈ આવતા નહીં આઈએ ભાવ છે તાલમાં 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 मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल प्यारो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा गोपाल मेरो मदन गोपाल मदन गोपाल मेरो मदन गोपाल मेरो यशोदा गोपाल मेरो मदन गोपाल मदन गोपाल मेरो मदन गोपाल राधे गोविंद 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 गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल तेरा शाम हमने वृंदावन में देखा 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 रास रचाते हुए रास रचाते हुए ओ राधा तेरा शाम देखा रास रचाते हुए ओ राधा तेरा शाम देखा ए राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा मोहन से दिल क्यों लगाया है ये मैं जानू
बिहारी चले आएंगे आएंगे बिहारी चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी अरे राधे 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 जम्बो चले आएंगे बिहारी राधे राधे रंगो चले आएंगे बिहारी राधा रानी नंदनी तो गगन बिहारी राधा रानी मिसरी तो स्वाद है 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 बिहारी राधे 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 रंगो चले आएंगे बिहारी 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 राधे 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 कृष्ण कन्हैया लाल की जय। हे कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मदन गोपाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मदन गोपाल मेरो मदन गोपाल राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल। पवित्र गंगाजीना किनारे गर्भ योगेश्वर श्री सुखदेवजी महाराज सम्राट राजा परीक्षित ने भागवतना एकादश स्कंदનું રસપાન કરાવી રહ્યા છે। શ્રીમદ ભાગવતનો એકાદશ સ્કંદ એ ભગવાનનું મસ્તક છે અને એને મુક્તિ લીલા કહેવામાં આવ્યું છે। મસ્તક એ જ્ઞાન પ્રધાન છે, બુદ્ધિ પ્રધાન છે, એમાં જ્ઞાનની કથા છે। જ્યારે હૃદય એ ભાવ પ્રધાન છે, એમાં ભક્તિની કથા છે। બુદ્ધિ પ્રધાન એટલે કે બુદ્ધિ શ્રદ્ધાયુક્ત થાય ત્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય। શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ। ભાગવતનો આ એકાદશ સ્કંદ એ મુક્તિ પ્રધાન છે। એક એવા જ્ઞાનની કથા જે મનુષ્યને જન્મ પછી મોક્ષ સુધી
લઈ જનારી જો કોઈ ગાથા હોય તો આ એકાદશ સ્કંદ છે. એકાદશ સ્કંદના પ્રારંભમાં શુકાચાર્ય કહે છે કે રાજન, યદુવંશીઓને શાપ નિમિત્ત બનાવી અને ભગવાન હવે સ્વધામ ગમન જવાની તૈયારી કરી રહ્યા છે. પરીક્ષિત ભગવાન બ્રાહ્મણોના શાપને નિમિત્ત બનાવી યદુવંશનો ક્ષય કરી અને સ્વધામ જવાની તૈયારી ભગવાન કરી રહ્યા છે. રાજા પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો છે, બ્રહ્મન, યદુવંશીઓએ શાપને નિમિત્ત શા માટે બન્યા? એને એના જીવનની અંદર એવું કયું કાર્ય કર્યું કે જેને ઋષિ મુનિઓનો શાપ થયો અને ભગવાન એ સ્વધામ ગમન શા માટે થયા? કૃપા કરી મને મારા બે પ્રશ્નોના ઉત્તર આપ સવિસ્તાર આપો. પરીક્ષિત, એક દિવસનો સમય છે. એકવાર વિશ્વામિત્ર, અશિત, કણાદ, દુર્વાસા, ભૃગુ, અંગીરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ આદિક ઋષિઓ પિંડાર ક્ષેત્રમાં આવી અને સત્સંગ કરી રહ્યા છે. એ સમયે જેની મતિ ભ્રષ્ટ થઈ છે એવા યાદવ કુમાર પણ ત્યાં આવ્યા છે. ઋષિ મુનિઓ ધ્યાનસ્થ બેઠા હતા અને ઋષિ મુનિઓની નિંદા કરવા માટે, એને અપમાનિત કરવા માટે કૃષ્ણના જાંબવતીથી થયેલા પુત્ર એને સ્ત્રીનો વેશ પહેરાવવામાં આવ્યો છે. એક ગર્ભવતી સ્ત્રી બની પોતાના પેટ ઉપર લોખંડનું કાસડું બાંધી અને જાંબુવતીથી થયેલા શાંબને સ્ત્રીનો સ્વાંગ રચાવી અને બધા યાદવો જ્યાં ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરી રહ્યા છે, જ્યાં ઋષિ મુનિઓ સત્સંગ કરી રહ્યા છે, એની પાસે આવ્યા છે. ઋષિ મુનિઓને યાદવોએ કહ્યું છે કે મહારાજ, આ સ્ત્રી એ ગર્ભવતી છે, આપ એને આશીર્વાદ આપો. આપનું જ્ઞાન અગાધ છે, અમને એ કહો કે આ સ્ત્રીને પુત્ર થશે કે પુત્રી? અને આ જગતમાં જ્યારે સંતનો કોઈ અપરાધ કર્યો ને એ નષ્ટ જ થયો છે, એ નષ્ટ જ થયો છે. બની શકે તો સંતના અપરાધથી, સંતની નિંદાથી હંમેશા દૂર રહેજો. સંતના હૃદયમાં સાક્ષાત ભગવાનનો વાસ છે. ભગવાન ખુદ એમ કે છે, મારા સંતનો અપરાધ યદિ જો રાધા કરે ને તો રાધાનો ત્યાગ કરી દઉં. મારા સંતનો અપરાધ યદિ જો લક્ષ્મી કરે ને તો લક્ષ્મીનો ત્યાગ કરી દઉં. અરે મારો હાથ પણ સંતનો અપરાધ કરે ને મારો હાથ કાપી અને એનો પણ ત્યાગ કરી દઉં. ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પ દ્રુમસ્તથા તાપમ પાપમ ચ દૈન્યમ ચ હંતી સાધુ સમાગમા. ગંગા એ માત્ર ને માત્ર પાપનો નાશ કરનારી છે. શશી એ તાપનો નાશ કરશે. કલ્પતરુ એ દીનતાનો નાશ કરશે. પણ મનુષ્યના તાપ, પાપ અને સંતાપ એને નષ્ટ કરનારો જો કોઈ હોય તો આ જગતની અંદર માત્ર ને માત્ર સંત છે. સંતનો અપરાધ આજે યાદવો કરી રહ્યા છે. સંતોએ આંખો બંધ કરી અને જોયું, ત્યાં તો આ પુત્રી નહીં, આ સ્ત્રી નહીં, આ તો પુરુષ છે. અને સંતનો અપરાધ જ્યારે થયો ત્યારે સંતો ક્રોધાયમાન થયા
અને ક્રોધાવેશમાં આવતાની સાથે જ સંતોએ યાદવોને શાપ આપ્યો કે જાવ, તમે આજે અમારી નિંદા અને અમારું અપમાન કરવા માટે આવ્યા હતા. તમારી બુદ્ધિ આજે ભ્રષ્ટ થઈ છે. આજે અમે તમને શાપ આપીએ છીએ. આજ લોખંડનો કાસડો તમારા મોતનું કારણ બનશે. તમારા મોતનું કારણ બનશે. તમારા મોતનું કારણ બનશે. અને શાપ આપતાની સાથે જ યાદવો કંપી ગયા છે. ત્યાંથી દોટ મૂકી છે. એકાંતમાં જઈ અને સાંભે સ્ત્રીના વેશ કાઢ્યા અને પેલું કાસડું હતું એને લઈ અને ઉગ્રસેન મહારાજ પાસે આવ્યા છે. ઉગ્રસેન મહારાજ પાસે આવી અને માંડીને બધી વાત કરી. ઉગ્રસેન મહારાજે ભૂલને છુપાવવાનો પ્રયત્ન કર્યો. યાદવોને કહ્યું છે આ લોખંડનું જે કાસડું છે એને ઘસી અને સમુદ્રમાં તમે ફેંકી દો. યાદવો આવ્યા છે સમુદ્રમાં, નાવમાં બેસી અને લોખંડનું જે કાસડું છે એને બરાબર ઘસ્યું છે અને લોખંડની જે ભૂક્કી છે એને સમુદ્રમાં ફેંકવામાં આવી છે. લોખંડ ઘસતા ઘસતા કંટાળ્યા. લોખંડનો એક ટુકડો હતો એને સમુદ્રમાં ફેંકી દીધો છે. પરીક્ષિત લોખંડને જ્યારે ઘસવામાં આવ્યું એની ભૂકી સમુદ્રમાં તરતી થઈ. સમુદ્રના કિનારે એ લોખંડની ભૂકી આવી અને વિદ્વાનો એને એરકા નામની વનસ્પતિ કહે છે. અને કંટાળી અને લોખંડનો જે ટુકડો હતો એ સમુદ્રમાં ફેંક્યો. એક માછલી એને ગળી ગઈ. જરા નામનો પારધી બરાબર એ માછલીને ઉપાડી અને માછલીને કાપવા જાય તો માછલીમાંથી લોખંડનો ટુકડો મળ્યો. આ જરા નામના પારધીએ આ લોખંડના ટુકડાનું તીર બનાવ્યું છે. પરીક્ષિત, સંતનો અપરાધ થયો છે. યાદવો જ્યારે કોઈના કહ્યામાં ન રહ્યા, ભગવાનને ઓળખી ન શક્યા, એટલે બધા યાદવો પ્રાચી આવ્યા છે અને ત્યાં યાદવા સ્થલી થઈ છે. બાપ દીકરાને મારવા લાગ્યો છે, દીકરો બાપને મારવા લાગ્યો છે, માં દીકરીને મારે, દીકરાને મારે, પોતાના હાથ વડે મારવા લાગ્યા. થાક્યા એટલે શસ્ત્ર લીધા છે અને એક પછી એક યાદવોનો નાશ થયો છે. આ બાજુ ભગવાન કૃષ્ણ સર્વસ્વ છોડી પોતાની માનુષી લીલા સંકેલવાનો વિચાર કરે છે. 125 વર્ષની ભગવાનની આયુષ્ય છે, પણ ભગવાનનું તેજ એટલું જ દૈદીપ્યમાન છે. ભગવાનની દાઢીમાં એક પણ ધોળો વાળ નથી આવ્યો. એના મસ્તક ઉપર એક પણ કરચલી નથી પડી. એની આંખ પણ એટલી જ તેજસ્વી છે. આવ્યા છે ભગવાન દ્વારિકાનું સર્વસ્વ છોડી અને પ્રભાસ પાટણ ક્ષેત્રમાં ભાલકા તીર્થ જેને કહેવામાં આવે છે એ સમયે વન હતું અને વનની અંદર ભગવાન એક પીપળાના નીચે બેઠા છે. આંખો બંધ કરી છે અને એ જ સમયે જરા નામનો પેલો પારધી એ શિકાર કરવા આવ્યો છે. વનની અંદર કોઈ પશુ છે એવું જોઈ અને પોતાના તીર વડે, પોતાના બાણ વડે એને જ્યારે તીરને ઉગામ્યું, એ તીર ભગવાનના પગની પેનીમાં લાગ્યું અને પેનીમાં લાગતાની સાથે જ ભગવાનનું પંચભૌતિક શરીર એ શાંત થયું છે. આ જગતની અંદર પાપીઓના પાપને નાશ કરવા માટે જે પ્રભુ પ્રગટ થયા હતા, પૃથ્વી અને દેવતાઓએ જે વિનંતી કરી હતી, સંતો અને ઋષિ મુનિઓએ જે કાલાવાલા કર્યા હતા, બધાની ઈચ્છાઓ પૂર્ણ કરી અને ભગવાને
હવે પોતાનું પંચભૌતિક શરીર શાંત કર્યું. લૌકિક દ્રષ્ટિએ ભગવાનનું આ અપમૃત્યુ છે, પણ એ પહેલા તો ભગવાને પોતાના પાર્ષદોને બોલાવી લીધા હતા અને પોતાના પાર્ષદોને બોલાવી ભગવાન વિમાનમાં બેસી અને પોતાના લોકમાં ગયા હતા. પરમાત્માનું કોઈ દિવસ મૃત્યુ થતું જ નથી. મૃત્યુના બંધનમાં પીડાતો જો કોઈ તત્વ હોય તો માત્ર ને માત્ર જીવ છે. જીવાત્મા પીડાય છે, જ્યારે પરમાત્મા આ જગતની અંદર એનો જન્મ જ નથી થતો તો એના મૃત્યુનું કારણ શું હોઈ શકે? એનું પ્રાગટ્ય થાય છે. મારી એક વાત તમે ધ્યાન દઈને સાંભળજો, એનો જવાબ મને આપજો. તમારી ઈચ્છાથી તમારા કેટલાનો જન્મ થયો છે અને તમારી ઈચ્છાથી તમે કેટલા મૃત્યુને પામવાના છો? આ જગતમાં કોઈ નથી. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. વ્યાસ નારાયણે પ્રથમ શ્લોકમાં જ લખ્યું, જન્માદ્યસ્ય યતોન વયાદિ તરત ચાર્થેશ્વવિજ્ઞ સ્વરાટ. જે પ્રભુ પોતાની ઈચ્છાએ આ પૃથ્વી ઉપર આવે છે અને પોતાની ઈચ્છાએ પુનઃ આ પૃથ્વી ઉપરથી એ સ્વધામ ગમન થાય છે, ભગવાનનું મૃત્યુ થતું નથી. પછી તો નારદજી અને વસુદેવનો સત્સંગ થયો છે. દત્તાત્રેયના 24 ગુરુઓની વાત શુકાચાર્યએ પરીક્ષિતને કરી છે. ભગવાન સ્વધામ ગમન ગયા એ પેલા ઉદ્ધવજીને ઉપદેશ આપ્યો છે અને પોતાના સ્વરૂપનું જ્ઞાન ભગવાને આપ્યું છે. એ કથા કઈ, આવો એકાદશ સ્કંદની કથાને પણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ અને ભાગવતનો હવે દ્વાદશ સ્કંદ આશ્રય લીલા છે. દ્વાદશ સ્કંદ એટલે ભગવાનના ડાબા હાથની હથેળી. પરીક્ષિતે પ્રભુના સ્વધામ ગમનની કથા સાંભળી અને પછી આંખના અશ્રુ લૂછીને પૂછ્યું, ગુરુદેવ, ભગવાન દ્વારકાધીશ સ્વધામ ગમન થયા પછી પૃથ્વીએ કોણે ભોગવી છે અને હવે કોનું રાજ્ય ભવિષ્યમાં થશે? કૃપા કરીને મને કથા કહો. શુકાચાર્ય કહે છે, રાજા, ત્યારબાદ બહુ મોટા રાજાઓ થયા છે. જરાસંઘના પુત્ર સહદેવથી માંડી અનેક રાજાઓનું વર્ણન શુકાચાર્યએ કર્યું છે. કલયુગના રાજાઓનું વંશનું વર્ણન કર્યું. ભવિષ્યમાં કલયુગમાં કોણ કોણ રાજા થશે, કેટલા કેટલા વર્ષ સુધી એ પૃથ્વીને ભોગવશે એની પણ વાત કરી છે. અને ત્યારબાદ કળિયુગનું વર્ણન કર્યું. રાજન, કળિયુગમાં અનેક દોષ બતાવવામાં આવ્યા છે. પરીક્ષિત, કૃષ્ણ પરમાત્મા આ ધરતી છોડીને સ્વધામ ગયા ત્યારે દ્વાપર પૂરો થયો અને કલયુગનો પ્રારંભ થયો છે. તમે પાંડવોના વંશમાં જન્મ્યા છો, તમે મહાપરાક્રમી છો, તમે પરમાત્માના ભક્ત છો, તમે કલીનો નિગ્રહ કર્યો. તમારા રાજ્યમાં તમારા પ્રતાપથી, તમારા પ્રભાવથી કળિયુગે તમે બતાવેલા સ્થાનોમાં આજે પણ રહી રહ્યો છે. જેમ જેમ સમય વધશે તમારા જેવા નિષ્ઠાવાન રાજાઓ એનો નાશ થશે. નિષ્ઠાવાન રાજા કળિયુગમાં રહેશે નહીં. જે પાપી હશે એનું જોર વધશે. કળિયુગમાં રાંધેલું અન્ન વેચાશે. દૂરના જળાશય તીર્થ ગણાશે. કલિકાલમાં ધનવાન એ જ સર્વગુણ સંપન્ન ગણાશે. ચાર વર્ણ જેવું કંઈ રહેશે નહીં. કલિકાલમાં ક્ષત્રિય જ સત્તાધારી હશે એવું પણ કંઈ નહીં હોય. પોતાના સ્વાર્થ માટે રાજા સત્તાને ભોગવશે, પ્રજા પીડાશે. બ્રાહ્મણોને સંસ્કારમાં કેવલ માત્ર ને માત્ર જનોય રહેશે.
અતિવૃષ્ટિ થશે, અનાવૃષ્ટિ થશે, એવા ચિત્ર વિચિત્ર રોગથી પ્રજા પીડાશે અને પ્રજા એ પશુવત જીવન જીવશે. પુરુષાર્થ જેવું જગતમાં કાંઈ નહીં રહે. અને પરીક્ષિત જ્યારે કળિયુગ ચરણ સીમાએ પહોંચશે